શું ટક્કર સાહેબ, શું કરો છો? એક વાત કહું, ઇલેક્શનનો સમય છે, બધા જ કેન્ડિડેટ ફૂલ ઓન પ્રચારમાં લાગેલા છે પોતાના. પણ હું જે કેન્ડિડેટની વાત કરું છું ને, એનું ઇલેક્શન કેમ્પેનિંગ બજેટ 0 છે. ના હોય એટલે તમને થશે કે હું ગાળે જેવી વાત કરું છું, કારણ કે અત્યારે તો 70 જાતના લફડા હોય. ફેસબુક એડ, યુટ્યુબ એડ, ગૂગલ પર એડ, ટીવી એડ, પોસ્ટર, રેલી. અરે ખબર છે યાર, કંઈક નવી વાત કરો ને યાર. નવી વાત એમ છે કે આ કેન્ડિડેટ સજીવ નથી, નિર્જીવ. શું સજીવ નજીવ તમે જબરું લાવો છો? ઉભા રહો, મને બેસવા દો. એટલે આ કેન્ડિડેટની બીજી એક વાત તને કરું ને, તો એ એટલો ડાઉન ટુ અર્થ છે કે એનું ઈવીએમમાં નામ પણ છેક નીચે આવે. હા, નોટાની વાત કરો છો તમે. કોણ છે આ નોટા ભાઈ? શું છે નોટા? તમારા ને મારા બધાના એક વોનબી ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેન્ડ તો હોય જ, જે સ્ટેટસ મૂકીને કે રૂબરૂ આપણને મળીને એક જ વસ્તુ કહેતા હોય, આ ઇલેક્શનમાં નોટાને જ વોટ કરજો. હું મારા કોન્સ્ટિટ્યુઅન્સીના કેન્ડિડેટથી ખુશ નથી, ઓપોઝિશનમાં કંઈ દમ નથી. નોટાને વોટ કરશો તો એને મેજોરિટી મળશે ને રીઇલેક્શન થશે. હા, તમે નવી વાત શું કરી? નવી વાત એ છે, જે આજે અમે રિસર્ચ કરી, બહુ જ મહેનત પડી છે આ રિસર્ચ કરવામાં, કારણ કે ક્યાંય કંઈ પ્રોપર ઇન્ફોર્મેશન આપી નથી કે અગર 99% વોટ પણ નોટાને મળે ને, તો પણ 1% વોટમાંથી જેને હાઈએસ્ટ વોટ મળ્યા છે એ જ કેન્ડિડેટ જીતે. ઓહ, એવું? નોટા ખાલી એક બટન છે, જેમાંથી તમે વ્યક્ત કરી રહ્યા છો કે આ લિસ્ટમાં જેટલા કેન્ડિડેટ છે એનાથી તમે ખુશ નથી. આ તો એવી વાત થઈ કે ફેસબુક પર ફિલિંગ સેડ કે ફિલિંગ હંગ્રી લખ્યું હોય તો એનાથી કંઈ આપણું પેટ ના ભરાઈ જાય, આપણે ખુશ ના થઈ જઈએ. આ તો ખાલી તમે બધા સાથે શેર કરી રહ્યા છો કે તમે દુઃખી છો કે ભૂખ્યા છો. એનો મતલબ નોટાનું બટન નકામું છે? હું એવું બોલ્યો? મેં એવું કીધું કંઈ? હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે નોટાને મેજોરિટી વોટ મળે અને રીઇલેક્શન થાય, આ ખાલી એક ભ્રમ છે. 2009માં નોટાને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને 2013માં નોટાને સુપ્રીમ કોર્ટે કમ્પલસરી કરી દીધું કે દરેક ઇલેક્શનમાં નોટાનું ઓપ્શન હોવું જ જોઈએ. એટલે આમ જોવા જઈએ તો નોટા હજુ 18 વર્ષનું એ નથી, અંડર એજ છે. હવે હું થોડા પાક્કા ફેક્ટ્સ કહેવાનો છું, નંબર્સ ખૂબ બોલીશ એટલે ધ્યાનથી સાંભળજો. 2013થી અત્યાર સુધી 1.33 કરોડ લોકોએ નોટાને વોટ કર્યો છે, પણ આજ સુધી બહુમત મળી નથી નોટાને. 2017ના ગુજરાત એસેમ્બલી ઇલેક્શનની વાત કરું તો બીજેપી અને કોંગ્રેસ પછી હાઈએસ્ટ વોટ્સ નોટાને મળ્યા હતા. અરે આ તો કંઈ નથી, ગોધરામાં જે બીજેપીના કેન્ડિડેટ જીત્યા હતા એમનો વિનિંગ માર્જિન 258 વોટનો હતો અને નોટાને 3000 વોટ મળ્યા હતા. આ જ વસ્તુ કોંગ્રેસના વિનિંગ કેન્ડિડેટને 3000 વોટનો વિનિંગ માર્જિન હતો અને નોટાને 6000 વોટ મળ્યા હતા. એટલે ગુજરાતમાં જે 3 કોન્સ્ટિટ્યુઅન્સીમાં થયું હતું એ જ 2018ના જનરલ એસેમ્બલી ઇલેક્શનમાં રાજસ્થાનમાં 15 કોન્સ્ટિટ્યુઅન્સીમાં થયું હતું. એટલે 15 કોન્સ્ટિટ્યુઅન્સીમાં વિનિંગ માર્જિન કરતાં નોટાને વોટ વધારે મળ્યા હતા. હવે વિચારજે કે અગર નોટા ના હોત તો આ 15 કોન્સ્ટિટ્યુઅન્સીમાં આ વોટ બીજા કોઈ કેન્ડિડેટને મળ્યા હોત અને આખી સરકાર ફરી જાત. તો નોટાને બહુમત મળી હોત તો રીઇલેક્શન જ થાત ને? અરે હું તને ના તો પાડું છું કે નોટાને અગર બહુમતી મળે તો રીઇલેક્શન ના થાય, પણ 9 નવેમ્બર 2018 મહારાષ્ટ્રના સ્ટેટ ઇલેક્શન કમિશને અનાઉન્સ કર્યું હતું કે અગર નોટાને બહુમતી મળી તો રીઇલેક્શન કરવાના. આ સેમ ઓર્ડર 22 નવેમ્બર 2018 હરિયાણાના ઇલેક્શન કમિશને પણ અનાઉન્સ કર્યો હતો. હવે અગર આ જ ઓર્ડર આપણા આખા દેશમાં અનાઉન્સ થઈ જાય તો નોટાનો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો આ જરાક ઇન્ટરનેશનલ નોટાની શું હાલ છે તો 1990માં જ્યારે સોવિયત યુનિયનના ભાગલા પડ્યા હતા ત્યારે રશિયન ફેડરેશનના પહેલા પ્રેસિડેન્ટ બોરિસ યેલ્ટસિને નોટાને થેન્ક યુ કીધું હતું કે નોટાના લીધે આ શક્ય બન્યું છે. જેમ જેમ ઇલેક્શન આવતા જાય છે એમ નોટાની વેલ્યુ વધતી જાય છે. હવે આજ માટે આટલું બહુ થયું, તું જા. સારું, મળીએ.